ભુવાઓનું કર્યું જબરજસ્ત હોમયું. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સુખનો સુરત તો દેખાતો નહીં, પણ બ્લોગ ચાલુ કરી દીધો. અને આજ તો 3-4 દારો ઘેર હતા, તો પાછા આજે કોમ્પ્યુટરમાં હેડે છીએ. તો વિસનગર જઈને આવીએ. ચાલો. આપણે આવી ગયા વિસનગરથી ઘર બાજુ. હજી હાલ તો રસ્તામાં ઘેર તો કોઈ પોક્યા નહીં. અને આજે અમારે તો કેટલા લગન છે ને, તે અત્યારે જમવા જવાનું છે. પાછું રાતે જમવા જવાનું, રાતે રમેણ છે ભોગા મહારાજ, તો એ જમવા. તો બતાવે તમામ બધું વ્લોગમાં, ખાલી બન્યા રહેજો. આવી જાય જમીન ઘેર, કપડો બદલી દીધો હોય. આવી રહ્યો હમણાં રાતે પાછું જમવા જવાનું, એટલે હીરો પહેરીને પાછું જતું રહેવાનું. અને આપણે જો પૈસાવાળા છીએ ગાઈસ, તે બે જોડ બદલીએ પહેરીને જઈએ જમવા. જતા ને જબરજસ્ત જમવાનું, મજા આવી જાય. તો હવે થોડી વાર આરામ કરીએ, પછી બીજી વાત. ચા પીવાનો સમય થઈ ગયો, તો આપણે પીએ ચા. તો ગાઈસ જો ગરમા ગરમ ઉનાળાની ચાય, એ 3 વાગે, અને હંગાત પૂરી. બોલે તો પૂરી, અને જો મમ્મી ચા પીએ પૂરી. અને પછી જવું પડશે લસકો વાટવા. પેલા ચા પી લો તને ધરાઈ. હવે આપણે ચા બા પીને હેડ્યા છીએ ડીચે લઈને. જો અમારે ડીચે લસકો વાટવા. તો આજ તો થોડો વાટેલો, થોડો જ વાટવાનો. તો આપણે આવી જઈએ વાટીને ફટાફટ ઘેર. અને આજ રાતે તો રમેણમાં જવાનું છે. અને એક જગ્યાએ પાર્ટી એ ક્યાં સુજલ ઠાકોરે આવે હ રમેણે, તો બે સાઈડ જવાનું. તો તમને આ તો બધું આયરા વ્લોગમાં ફૂલ બતાવે. સુજલ ઠાકોરનો વિડીયો જુદો મેં કે તમે તાર ચિંતા ના કરો, તમે ખાલી મને સપોર્ટ કરો. બીજું બધું તો આપણે જાતે કરી દઈએ, તમે સપોર્ટ કરો. ગાઈસ આપણે લસકો વાટીને આવી જાય ઘેર. જો આપણે તો પહાડ નહીં ધોઈને એના એ લુગડા પહેરીને તૈયાર થઈ ગયા. આમ જવું છે ગોગા મહારાજ સાઈડ, તો ડીજે છે એટલે હોમાયું કરવાનું હોય. અને પછી જમણો હારે છે. તો આજ તો બધું બતાવશું બ્લોગમાં, બન્યા રહેજો. તો જો ગાઈસ આપણે આવી ગયા એ ગોગા મહારાજના મંદિરે. જો આટલે ભુવાનું હોમણું કરવાનું હોય. જો ખાલી હોમયું, જો ભુવાઓ બધા આટલા છે. હજી તો જવાનું હોય. હોમય તો પતી ગયું ને જમવાનું ચાલુ થઈ ગયું. જો ખાઈ આ હોય કારણ રમેલમાં હાલત તો જો ખાલી તમે.
તો આજનો વ્લોગ આપણે આટલા ખતમ કરીએ. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.